અત્યારે જઈ રહ્યા છીએ વેલ્સ, કાર્ડિફ. તો આ ત્યાંનો બ્રિજ છે. અહીંયા બ્રિસ્ટોલથી કાર્ડિફ જવા વચ્ચે આ બ્રિજ આવે છે, અહીંયાથી જ જવાય છે કાર્ડિફ. સેટરડે હોય એટલે ટ્રાફિક ખાસો બધો હોય. તો અત્યારે બહુ જ ટ્રાફિક છે અહીંયા રસ્તા ઉપર. 3 દિવસની રજા છે અત્યારે. 3 દિવસની રજા છે. હા, સેટરડે, સન્ડે અને મંડે બેંક હોલિડે છે. એટલે વેલ્સવાળા એમ કે અમે અલગ છીએ, સ્કોટલેન્ડવાળા એમ કે અમે અલગ છીએ, નોર્ધન આયર્લેન્ડવાળા કે અમે અલગ છીએ, ઇંગ્લેન્ડવાળા કે અમે અલગ છીએ. યુકે બનાવ્યું છું કે બધાને અલગ અલગ જ રાખવું તો ને. અમે તો ગણતા જ નથી. વેલ્સવાળા કે અમે તો ગણતા જ નથી યુકેમાં. આપણે વેલ્સ આવ્યા ને એટલે એના જેટલા બોર્ડ મારેલા હોય ને અહીંયા, એ બધા એ લોકોની લેંગ્વેજમાં મારેલા હોય. અહીંયા લખેલું છે વેલકમ ટુ વેલ્સ અને પાછું લખ્યું છે વેલ્સ લેંગ્વેજમાં. કેવું ખંડે છે અહીંયા, આવું બધું હોય જ છે. બ્રેડફોર્ડમાં અનાવી બિલ્ડિંગો ખાસી હતી. બધી વસ્તુ કઈ સારી રાખવી થોડું જરૂરી છે. ખંડેર અડધું પડી ગયું છે. કાર્ડિફ પહોંચી ગયા છીએ અમે. સાઉથ વેલ્સ. આ હું કહેતી હતી જોન લુઈસનો અહીંયા વેલ્સમાં જે મોટો છે ને જોઈ. હેલો ગાઈસ, ગુજ્જુ યુકેમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ કાર્ડિફ. જોન લ્યુઈસનો મોલ છે એમાં. અહીંયા ઘણી બધી બીજી બ્રાન્ડ બી છે. 160થી વધારે બ્રાન્ડ બી છે. તો અહીંયા આખા વેલ્સમાં સૌથી મોટામાં મોટો આ જોન લુઈસનો મોલ અહીંયા બનેલો છે કાર્ડિફમાં. કાર્ડિફ એ વેલ્સનું કેપિટલ છે. તો આજે અમે તમને આના થ્રુ બતાવીશું, વિડીયો થ્રુ, કે કઈ ટાઈપનો મોલ છે અને કેવી રીતના છે. અહીંયા શોપિંગ કરવા આવવું જોઈએ કે નહીં. કેટલો ભાવ છે? 5,000 પાઉન્ડ. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ છે. ડિસ્કાઉન્ટમાં 3,700 પાઉન્ડ પહેલાં હતી, ડિસ્કાઉન્ટેડ પછી ડિસ્કાઉન્ટમાં 3,300 એટલે 3,30,000. 1,22,000. હોમ રેકોર્ડની બધી આઈટમ છે. મસ્ત છે લંડન ટાઈપની સ્ટ્રીટ. અહીંયા છે ક્રિસ્પી ઢોસામાં. ઘણા ટાઈમ પછી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. આપણે છેલ્લે ક્યારે ખાધું? ઘણો ટાઈમ થઈ ગયો. બ્રિસ્ટોલ તો એટલી ખાસ નથી. વેજ મંચુરિયન સ્ટાર્ટર છે, ઢોસા બી છે. એનું તો છે ક્રિસ્પી ઢોસા. હા, ક્રિસ્પી ઢોસા તો છે. બી ગયા છે અમારા નીલગિરી ઢોસા અને મેંગો લસ્સી. ટેસ્ટ કર્યા પછી ખબર પડે કેવો સ્વાદ છે. મોર્ગન આર્કેડ. સામે છે સેન્ટ ડેવિસ સેન્ટ. ખબર નહીં કેવી રીતે પ્રોનાઉન્સ કરવાનું. અમે બબલ ટી લેવા આવી ગયા છીએ. અમે વાવા લીધેલી છે, ફ્રૂટી, અને ઉપર લીચીનું ટોપિંગ છે. જોઈએ કેવો ટેસ્ટ રહી છે. દર વખતે અમે અલગ અલગ ટ્રાય કરતા હોઈએ છીએ. તો આજે જોઈએ કેવો ટેસ્ટ રહી છે. તો પતી ગયું છે અમારે શોપિંગ. હવે સેન્ટ ડેવિડ્સમાં અને જોન લુઈસમાં ગયા હતા. જોઈ લીધો અહીંયાનો મોલ કેવો છે. સારું છે. તમારે બધી બ્રાન્ડ એક જ મોલમાં મળી રહી છે અને
કોઈ બિગ બ્રાન્ડ જોઈતી હોય તો અહીંયા મળી રહી છે નજીકમાં બધી વસ્તુઓ, એટલે આવા જેવું છે. તો કંઈ છે નહીં. હજી આગળ નેક્સ્ટ અને જેડી એ બધા છે બ્રાન્ડ, એ બહારની સ્ટ્રીટ ઉપર જ છે ઓપનમાં. તો હવે ત્યાં જઈએ છીએ છીએ હવે. અમે. થાકી ગયા છે, બહુ જ ચાલવાનું હતું, બહુ જ લાંબો મોલ હતો. એ અહીંયા સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જતાં જતાં અડધી કલાક થઈ જાય એટલો લાંબો મોલ હતો અને થાકી ગયા અમે. પણ તોય હવે જઈએ છીએ નેક્સ્ટમાં, જોઈએ ત્યાં કેવું કલેક્શન છે. હોય છે નેક્સ્ટ બધી જગ્યાએ હોય છે, પણ બધી જગ્યાએ કલેક્શન અલગ અલગ હોય છે. એટલે અહીં કાડીફાળા નેક્સ્ટમાં જઈએ કેવું કલેક્શન છે જોઈએ. ફટાફટ ભાગીએ છીએ અત્યારે હવે. શોપિંગ પતી ગઈ છે અમારી. અને કાર પાર્ક 4 કલાકનું કર્યું હતું, પાછું 1 કલાક એક્સટેન્ડ કર્યું. અને હવે ટાઈમ પતવા આવે 2 મિનિટ જ વધી છે. તો હા પાર્ક છે કાર પાર્ક. ફટાફટ અમારે ઓનલાઈન પે કરેલું છે એટલે વાંધો નહીં, પણ ટાઈમ પતવા આવ્યો છે. તો પછી આજે અમારો એક્સપિરિયન્સ કાર્ડિફમાં બહુ જ સારો રહ્યો. જે લોકો બ્રિસ્ટોલ રહેતા હોય કે પછી બ્રિસ્ટોલની આજુબાજુ રહેતા હોય એ લોકોને કાર્ડિફ બહુ સારું એવું ઓપ્શન મળી રહે છે, કેમ કે બ્રિસ્ટોલ કરતાં તો ઘણું સારું છે. અમે બ્રિસ્ટોલ પણ જઈ આવ્યા છીએ, પણ બ્રિસ્ટોલમાં એટલું બધું અમને નથી મળી બ્રાન્ડ જેવી જોઈએ એવી. બધી બ્રાન્ડ ત્યાં નથી અવેલેબલ, પણ કાર્ડિફમાં તમને ખાસી એવી બ્રાન્ડ મળી રહી છે અને સારું એવું છે. તમે જઈ શકો છો બ્રિસ્ટોલથી આજુબાજુ રહેતા લોકો, એટલે અમને મજા આવી આજે બહુ જ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.